બાપુજી મને કઈ રીતે, હા બરાબર. તો હું મૌધા જયારે ભણતો હતો ત્યારે તે વખતે ભગવતભાઈ ત્રિવેદી કરીને ટીચર હતા, તેમનું મેથેમેટિક્સ. તો અમે એમના ઘરે પ્રશ્ન સોલ્વ કરવાનો હોય, કંઈક ના આવડતું હોય એ બધું શીખવા જઈએ. તો ત્યાં આગળ બાપુજીનો એક કાપ વાળો આમ બહુ સરસ તો એ ફોટો જોઈને એમ લાગે કે આ નીચે યોગાચાર્ય સ્વામી ગોપાલવાનંદ જેવું લખે. એટલે મને થાય ત્યારે યોગી કેવા, કારણ કે વિવેકાનંદના પુસ્તકો મેં થોડો વાંચેલો, તેમાં બધું કોઈ યોગી જ મુક્ત છે, એ સિવાય કોઈ મુક્ત નથી. કેમ કે ભગવતભાઈ આમ પૂછ્યું, ભગવતભાઈ આ કોણ છે? ત્યારે મારા ગુરુજી છે. કઈ દે છે? તો મને લાવે એમ પંચમહાલ. તો અમે કહ્યું તમે જાઓ, તમને લેતા જશો. તો ભાડું હું ખર્ચીશ, ચલો. તો અમે એમની સાથે રાખ્યા કે અમે લગભગ ત્યાં 10-10:15 ની આજુબાજુ પહોંચ્યા. તો મલાવમાં એક હિંચકો હતો, તો બાપુજી બેસે અને નીચે સાદડી પાથરેલી, તો બધા અમે બેઠા. બાપુજી જમીન બહાર નીકળ્યા, અને બાપુજી જમીન બહાર નીકળ્યા, એમની ચાલ એ જયારે જોયું ત્યારે તે જ વખતે એમને યોગી આવ્યા છે. એટલું સુડોળ શરીર એમનો, અને મોઢા પર એટલી બધી શાંતિ. એમ થયું કે ના, આ જ યોગી આવ્યા છે. અમે બેઠા, અમે પગે લાગ્યા. અમને ઘરે કહ્યું એટલે તે વખત 2 રૂપિયા આપેલા, 11 રૂપિયા જોખો કર્યા. તો બાપુજી ચરણો મૂક્યા. પછી બાપુજી અમને પાછા આપી દીધા. અને તો મૌન પાડતા હતા, એટલે સ્ટેટમાં લખ્યું કે તમે વિદ્યાર્થી છો, એટલે મારા ચરણોમાં હાલ તમારે કશું મૂકવાનું નથી. ભવિષ્યમાં જ્યારે નોકરી કરો તો પહેલા પગારમાંથી 1 આનો મારા ચરણો મૂકજો, એટલે મને ₹1,00,000 બરાબર છે. એટલે પૈસા એમણે લીધા નહીં, અને સ્લેટમાં જ લખ્યું. અને તે પછીથી એમણે ભજન કવડાવ્યું. પહેલું જ ભજન, ગુરુ મારા અંતરની આંખો, તેમનો જે અવાજ ને બધું. એટલે એ પરથી એમ લાગ્યું કે ના, આપણે જેને શોધીએ છે આ જ છે, અથવા આ અહીં જ સત્ય છે, એમ એવું ચોખ્ખું લાગે છે. એમના મોઢા પરની શાંતિ. અને એ તો સંગીતાચાર્ય હતા. એ તો વખત ખબર નહીં કે સંગીતાચાર્ય, પણ એ જે રાગમાં ગાય સરસ, એટલે અમને બધાને એમ લાગ્યું કે અમારા માટે જ ગાયું છે. એ દિવસથી એમ થયું કે આજ ગુરુ કરવા યોગ્ય આજ છે, અને આજ બધું છે.
અને તે પછી તો થોડા પત્ર વ્યવહાર અમારા ચાલેલા. પછી મેં એક પત્ર લખ્યો કે હું તમને ગુરુ માનું છું. એટલે આમણે સામે જવાબ આપ્યો કે તારા મને શિષ્યત્વ સ્વીકારી લીધું હોય તો હું ગુરુ બની ચૂક્યો છું, પણ નીચેના નિયમો પાડી છે. એમ કરીને જે માર્ગદર્શનનો નિયમ છે એમ આપણે તેના નિયમ છે એ રીતે ગુરુ. તો અમે ટૂંકમાં તે વખતે મલાવ જતા અને મલાવ જઈએ અને એમ લાગેલું બે ચાર મહિને ભગવતભાઈ અમને લઈ જાય અને એમની પાસે જઈએ એટલે એમને પછી એમના પુસ્તકો વાંચ્યા, પછી થોડો આસન કરતા શીખ્યા, આવું બધું શીખ્યા. કાળુ કાળુ દાદાતરો રંગ કાળુ. પછીથી હવે કહું એ કૃપાલુ કોણ હતા? એમનું નામ કૃપાલવાનંદજી, કૃપાલુ બધા કહેતા બધા બાપુજી છે. તો બાપુજી મૂળ ડભોઈમાં એમનો જન્મ. જમનાદાસ એમના પિતાનું અને મંગળાબા એમની માતાનું. એટલે કેટલી 4 બહેનો ને, 4 બહેનો 2 ભાઈઓ હતા. એટલે મોટા ભાઈ હતા એ પણ બ્રહ્મચારી જ હતા અને સારામાં સારા ભજનીક ગણાતા. એને એમને બધા પાગડ માર્યા છે. એટલે એ બંને ટૂંકમાં એક પાગડ મહારાજ તરીકે ઓળખાયા અને આ તો યોગી કૃપાલુ તરીકે ઓળખાયા. તો ત્યાં ડભોઈમાં એ ભણવામાં પહેલો નંબર જ કાયમ આવતા. પણ એક વખતે કંટાળ્યા અને પહેલા એક વખતે મુંબઈ આવ્યા. મુંબઈ આવ્યા ત્યારે એમની આયુષ 19 વર્ષ. મુંબઈ આવ્યા તે પછી એમણે ત્યાં આગળ પહેલાં કંઈક ટ્યુશન હતું, ટ્યુશન છૂટી ગયું. તે પછી એ સારા સાહિત્યકાર હતા, તો સારા નાટકો લખતા, સારા કાવ્યો લખતા. તો ગુજરાતી નાટક સમાજમાં થોડો વખત કામ કર્યું, પણ એ બધાને કંઈ કંટાળો આવ્યો, મજા ના આવી. એટલે તે વખતે એ માધવ માર્ગમાં જે લક્ષ્મીનારાયણનું મંદિર છે ત્યાં દરરોજ દર્શન કરવા જાય અને ભુવનેશ્વરમાં કબૂતર ખાના કરીને ત્યાં અંબા માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાય નિયમિત. તેમને જિંદગીથી કંટાળો આવ્યો. તેમણે બિચારે ભાવિ જિંદગી કરતા તો આત્મહત્યા કરવી સારી. તો ત્યાં છેલ્લે અંબાજીના મંદિર પાસે એમણે નક્કી કરેલું મુંબઈમાં સેન્ડવિચ બ્રિજ છે તો ત્યાંથી પડતું મૂકવું અને આપણી ઇલેક્ટ્રિક ટ્રેન છે એમાં પડી મરી જવું એમ. પણ એ એકદમ આક્રંદ કરતા હતા ત્યાં, કારણ છેલ્લો ટાઈમ હતો ને એટલામાં ત્યાં આગળ પાછળથી ખભા પર કોઈ હાથ મૂક્યો અને હાથ મૂકીને કહ્યું ચલો બેટા મેરે સાથ. એમને આમ થયું કે આ કોણ છે? મેં પાછળ જોયું કે લગભગ 40-50 વર્ષની ઉંમરના એક સંત પુરુષ હતા. એમને લઈને બહાર આવ્યા. બહાર એક કપડા પર બેઠા. પછી સીધું જ કહ્યું કે આત્મહત્યા કરને કા વિચાર નિકાલ. તો બાપુજીએ લખ્યું છે કે હું ઘણાના પરિચયમાં આવેલો, ઘણાના જાદુના ચોપડા મેં વાંચેલા, એટલે હું કોઈનાથી ઇમ્પ્રેસ ના છું. એટલે પહેલા મેં એમ કહ્યું કે મેં આત્મહત્યા નહીં કરને, કે બેટા સચ્ચા સાધક झूठ નહીં બોલતા કરીને એમણે આખું વૃત્તાંત કઈ બતાવ્યું. બાપુજીને એમ લાગ્યું કે નામ કોઈ મહાપુરુષ છે. પહેલી જ વખતે ઇમ્પ્રેસ થાય. પછી એમણે કહ્યું કે કાલે સાંજે 4 વાગે ફલાણી જગ્યાએ મને મળે છે. એ જગ્યાનું નામ બાપુજી નથી આપતા, પણ એ વાલકેશ્વરમાં બાપુજી બીજે દિવસ 4 વાગે ત્યાં ગયા ત્યારે લેટ પડ્યા તો લગભગ 4:30 ઉપર થઈ ગયું. તો બધા જ બેઠેલા હતા. આમ તો સત્સંગ 4 વાગે પૂરો થઈ જાય, પણ એમની રાહ જોઈને બધા બેઠેલા અને દૂરથી જ આવતા જોઈને એમણે એમ કહ્યું પધારો સ્વામી. એટલે એકદમ નજીક જઈને બાપુજીએ કહ્યું કે મેં વેંગાલી નહીં,
તું બેંગાલી છું એટલે મેં સ્વામીને જ કહ્યું તું હોનહાર સંન્યાસી હો. એટલે બાપુજીને તો કહ્યું કે આપણે સંન્યાસી કહ્યું પણ મારે કઈ બનવું, સંન્યાસી બનવાનો વિચાર જ નહીં એમ. પણ એ ગયા એટલે એમણે બધું જોયું કે એમને વિચાર આવ્યો કે બધા શેઠિયાઓ છે મોટા ભાગના, તો એમને કંઈક કહીશ એટલે મારી નોકરીનું કંઈક ગોઠવી આપશે. અને પછી કહ્યું કે સ્વામી તો મારી પાસે રહેવા આવી છે. તો પછી તે બીજે દિવસ રહેવા ગયા. ત્યાં જ્યારે ગયા ત્યારે જમવાનો ટાઈમ થયો. એટલે જમવાના ટાઈમે ગયા તો એક બાજુ સોનાની થાળી, સોનાનો વાડકો, સોનાની ચમચી, સોનાના બાટલા, બીજું બધું જ ચાંદી. એટલે સ્વાભાવિક બાપુજીને થયું કે મારે ચાંદી વાળા બેસવા છે, કારણ કે છે એટલે કે જે ગુરુજી એમણે બાપુજીને હાથ પકડી અને સોના પર બેસાડી. તો બાપુજી તે વખતે પૈસા બચાવવા બપોરે જમે જ નહીં અને ઘરે કહી દે, બેનના ત્યાં રહેતા હતા એટલે ઘરે કહી દે કે હું ફ્રેન્ડના ત્યાં જમીન આવ્યો કે જમીન આવ્યો. તો પછી તે એમને જમવા બેસાડ્યા. સ્વાભાવિક છે સોનાની થાળીમાં સોનાની ચમચીમ જમવાનું હોય એટલે ખાલી રોટલો જ્યાં તો હોય ભગવાન જ હોય બધો. એટલે બાપુએ લખ્યું છે કે મેં કેટલું ખાધું, શું ખાધું, કશું જ મને સ્વપ્ન જ લાગતું હતું કે આ સ્વપ્ન છે એમ. કારણ કે ભૂખ્યા રહેનાર વ્યક્તિને આવું બધું મળે. જમી લીધા પછી એમને સોનાની થાળી જ બધી દેખાયા. એટલે પછી તે ગુરુજીએ, આપણે ગુરુજી એટલે દાદા ગુરુ માટે જ વાપરીશું. ગુરુજીએ એમ કહ્યું કે સ્વામી ચોપાટી હોકા, બાજુમાં જ ચોપાટી હશે એટલે ફરી ના થયું. એટલે ચોપાટી પર ગયા તે ત્યાં આગળ એમને સોનાની થાળી, સોનાની વાડકી, ચમચી જ દેખાયા. કે આવું ભાગ્યમાં છે એમ, ખરેખર હું આ રીતે જમ્યો છું. પાછા આવ્યા પછીથી બોલાયા. પછી કહી દીધું કે મગજમાંથી આ સોનાની થાળીને કાઢી નાખે, કારણ કે એ તારી નથી, મારી નથી. જે કઈ છે આ શિષ્યનું છે. આપણે જયારે અહીંથી નીકળીશું ત્યારે કશું જ સાથે લઈને જ જવાનું. એટલે ત્યાં એમણે ટૂંકમાં ગીતાનો અનાશક્તિ યોગ શીખવાડી દીધા. આસક્તિ ના રાખીશ. જમવાનું હોય સોનાની થાળીમાં લાડવો ગળ્યો જ લાગે અને મરચું તીખું જ લાગે. હવે લાડવાને ગમે તેમાં ખાવ, લાડવો છે બરાબર. તો એ રીતે ટૂંકમાં એમને સમજાવી દીધું. તો બાપુજીએ લખ્યું છે કે ગીતા હું વાંચીને સમજ્યો નથી. મારી સામે ગીતા આચરનાર હતા, આચરણ મેં તો જોયું છે કે એ નિષ્પૃહ હતા. સોનાની થાળી હોય ગમે તે હોય એ નિષ્પૃહ જ હતા. એ જનરલી મૌન પાડતા, જનરલી કોઈને કોઈનું નામ પૂછતા નહીં અને કોઈને નામ સિવાય બોલાવતા. એ નામ સિવાય કોઈ બોલાવે નહીં. પછી બાપુજી 1.25 વર્ષ એમની પાસે રહ્યા. 1.25 વર્ષ રહ્યા તો એક વખત બાપુજી તે વખતે સવારે નાસ્તો કરે, બપોર જમે, પછી 4-5 વાગે ફરી નાસ્તો કરે અને રાત્રે છે. આટલું વખત છે. એક વખત બાપુજી ગયા એટલે બાપુજીને કહ્યું કે સ્વામી કલ ઉપવાસ કરને, કાલે ઉપવાસ છે. બાપુજીએ વિચાર્યું કે એક દિવસનો ઉપવાસ કરી નાખ્યો. તો સુધી બાપુજી ઉપવાસ કોઈ નહીં કર્યો. બીજે દિવસે એણે ઉપવાસ કર્યો અને
રાત્રે જ સૂચના આપી દીધી કે કાલે નાસ્તામાં આટલું આટલું બનાવું છું. એટલે એમ કે હું સવારે 6 વાગે દર્શન કરવા જાય, સવારે 6 વાગે હું દર્શન કરવા જાઉં અને તે પછી આવીને સીધું નાસ્તા પર બેસી જઈશ. સવારે 6 વાગે તો ગયા દર્શન કરવા. પછી કે સ્વામી આજ બી ઉપવાસ. તો ઢીલા પડી ગયા. તો બધું નાસ્તો બાસ્તો તૈયાર કરી નાખે, આજ બી ઉપવાસ. એટલે એમ કરતા કરતા 42 દિવસના નકોરડા ઉપવાસ કરાયા, ખાલી પાણી 42 દિવસ. અને એમણે બાપુજીએ લખ્યું છે કે દિવસમાં 5 વખત ખાનારને 42 દિવસના નકોરડા ઉપવાસ ગુરુ કૃપા સિવાય મારાથી કેમ થયા એ જ મને ખબર નથી. અને તે વખતે અમને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કર્યો અને 42મા દિવસે પછી એમણે બાપુજીને કહ્યું કે મારે ઘણી યોગ દીક્ષા આપવી છે અને યોગ દીક્ષા માટે તારું શરીર તૈયાર ન. એટલે આ ઉપવાસ કરીને મેં તારું શરીર તૈયાર કર્યું કે દીક્ષાને તું લઈ શકે. તે વખતે ખાલી મારા માથા પર હાથ જ મૂક્યો આપણે અને એક પદ્માસન ખાલી શીખવાડી બસ. અને પછી કહ્યું કે હવે પછી હું તને કહેતો નથી તું અત્યારે સાધુ થા, તને જ્યારે સાધુ થવાનું મન થાય ત્યારે કોઈ ગૌભક્ત વિનમ્ર એવા કોઈ સાધુ પાસે તું વસ્ત્રની દીક્ષા લઈ લે છે અને તને યોગ્ય લાગે ત્યારે યોગનો આરંભ કરે છે. આપોઆપ તને યોગ શીખવાડ આવી જ ગયો છે. અને તે પછી તો બાપુજીને લઈને એક દિવસે ત્યાં બધાએ કહ્યું કે આવતીકાલે અમે અમારી મથુરાની ટિકિટ બે કઢાવશું, કોઈ અમને મૂકવા નહીં, કોઈ કશું જ કરવા નહીં આવે. ટૂંકમાં મથુરા ગયા. મથુરા બાપુજીને બધું જ કૃષ્ણની આખી લીલાઓ જ્યાં થઈ ગઈ એ બધી જ જગ્યાએ ફેરવ્યા એટલા માટે કે બાપુજીના પિતાજી જે હતા એ વૈષ્ણવ સંપ્રદાયના અને બાલકૃષ્ણની કૃષ્ણ ભગવાનની પૂજા કરી. એમનામાં સંસ્કાર બધા વૈષ્ણવના, એટલે એમણે બધી એ જગ્યાએ ફેરવીને કહ્યું તારા જે સંસ્કાર છે એ પ્રમાણે મેં તેના ફેરવ્યું છે. અને એ બધી પછી એક વખત એમણે એમ કહ્યું કે આપણે છૂટા પડીએ તો ભાઈ હું તને કોઈ વખત મળીશ. તો એક વખત કંઈ જંગલમાં ફરતા હતા અને પછી એમને બાપુજીને ભૂખ તો બહુ લાગી પણ કશું ખાવાનું ના મળે. એટલે અમે એક જગ્યાએ બેઠા ને પછી કંઈક સ્વામી ભૂખ લાગી ત્યાં શું પૂછો છો લાગી જ હોય તો ત્યાં વન મહોત્સવ કોઈ કર્યો હશે તો પતરાળીઓમાંથી સારી સારી જે વસ્તુઓ હતા એઠી ના હોય એવી ઉપાડી લાયા. કમંડરમાં પાણી હતું અને એક જગ્યાએ પથ્થરને ધોઈ નાખ્યો અને પછી બધી જ વસ્તુ મૂકી અને કે જે ચાલ સ્વામી ઠાઠ માટશે ખાવે. બાપુજી કહેવામાં ઠાઠે કયો છે માઠે કયો છે. બરાબર વિચારવાનું. બાપુજી કે છે જે રીતે સોનાની થાળી પર બેસીને જેટલી પ્રસન્નતાથી એ ખાતા હતા એટલી જ પ્રસન્નતાથી એમણે અહીં ખાધા. આનું નામ જ હશે કે પથ્થર પર ખાધું કે સોનાની થાળીમાં ખાધું. અને ત્યાં પછીથી બાપુજી તો સૂઈ ગયા. ત્યાં બેઠેલા ભૂખ્યા હતા તો ગુરુજીના બાપુજી ત્યાં ખૂબ રાહ જોઈ પણ પછી લાગ્યું હવે નહીં મળે, ગયા અદ્રશ્ય. આપના ચરણ કમલમાં અર્પું. તે પછી બાપુજી પાછા ગુજરાત આવી અને ફરીથી કોઈ જગ્યાએ નામું લખવાની નોકરી રાખી. તે નામું લખે. હવે તો શુદ્ધ ગુજરાતી વાળા તો નામું લખે ને એમાં જેકોરબા નામ હતું. એ જેકોરબાનું અપભ્રંશ નામ છે એકચ્યુઅલી જેકોરબા. જેકોરબાનું એમણે શું કરી દીધું એ નામ સુધર પશાભાઈ હોય તો પુરુષોત્તમ દાસ લખે
હવે એકચ્યુઅલી તો પશાભાઈ તરીકે ઓળખાતું એટલે પેલો પશાભાઈ લખ્યો, પછી હિસાબ ખોલે તો ખબર જ ના પડે કોનું નામ છે. એટલે બાપુજી કે તારું આ સાહિત્ય જવા દે, અહીં જે ચાલતું હોય એ રાખજે. પછી બાપુજી અમદાવાદ ગયા. અમદાવાદ એમના ભણેજની એક સ્કૂલ હતી સંગીતની, તો એ સંગીતની સ્કૂલે ચલાવતા અને એ સંગીત વધારે પડતું પાગલ મહારાજ પાસે શીખ્યું. પાગલ મહારાજ ગુજરાતના શ્રેષ્ઠ હાર્મોનિયમ વાદક હતા અને ગાયકવાડના જે શાહી ગાયક કહેવાય ને એ ફૈઝલ ખાન પાસે પાગલ મહારાજ શીખેલા અને બાપુજીએ શીખેલા. એટલે સંગીત તો અમને પહેલેથી જ આવડતું હતું અને તે પછીથી બધી એક કંટાળ્યા અને પછીથી અમને એમ થયું કે હવે હું દીક્ષા લઉં. એટલે તે પછી એ નર્મદા કિનારે ભણતા ભણતા ઇન્દોર વાસણા કરીને જે ગામ છે ત્યાં એક આશ્રમ હતો, ત્યાં ગાડી ગયા અને એક શ્રેષ્ઠ સાધુ જેવા એમને લાગ્યા. એટલે ત્યાં ગાડી એ રહ્યા થોડો 1-2 દિવસ અને પછી કહ્યું મારે મંત્ર દીક્ષા કરવી છે. એ સ્વામી શાંતાનંદજી મહારાજ છે. શાંતાનંદજી મહારાજ એ ઉદાસીન સંપ્રદાયના હતા અને મુનિમંડળ આશ્રમ ખલખલમાં છે. આમ તો એના એ અધિપતિ જ હતા, પણ અહીં ગાડી ઝોપડા જેવો આશ્રમ ત્યાં રહે અને ત્યાં દીક્ષા. તે વખતે એમને દીક્ષા આપી, એટલે વસ્ત્ર દીક્ષા આપી અને તે વખતે એમનું નામ કૃપાનંદ રાખ્યું. કૃપા એમનું નામ જ એમણે રાખ્યું. અને પછી ત્યાંથી નીકળીને પછી નર્મદા કિનારે બધે ગીતા પ્રવચનો કર્યા. તે ગીતા પ્રવચનો કરે ત્યારે દાખલા તરીકે હાલોલમાં જ્યારે ગીતા પ્રવચન હોય તો 5 વાગે ગીતા પ્રવચન શરૂ થાય. 5 વાગે હાલોલનું બજાર બંધ થઈ જાય. હાલોલનું બજાર બંધ થઈ જાય. એ ગામમાં કરફ્યુ જેવું લાગે. એટલું સરસ ગીતા પ્રવચન એ કરતા. અને ગીતા પ્રવચન કરતા કરતા અમને એક વખત એમ લાગ્યું હું જ્યાં બોલું છું એ તો મારામાં છે નહીં. હું જેટલું બોલું છું ગીતામાં છે એ બોલું છું, પણ મારામાં એમાંનું કશું નથી. એટલે સુરત અરે એ રાજપીપળામાં હતા અને રાજપીપળામાં ભગવાનદાસ વાલિયાના બંગલામાં હતા. તો અગાસી પર સૂતા હતા. ત્યાં એમણે આત્મનિરીક્ષણ કરવાની ટેવ હતી એટલે એમને એમ લાગ્યું કે ના બરાબર નથી. ત્યાં ગાડી એમણે આવા જે ગુરુજીનું નામ છે એટલે કીધું બાપુજીએ પૂછેલું તમારું નામ શું? તો તને જે યોગ્ય લાગે એ મારું નામ. તને કયો મંત્ર ગમે છે? કે મને ઓમ મંત્રના પ્રણવ મંત્ર કહેવાય. તો મારું નામ પ્રણવાનંદજી. તો પ્રણવાનંદજી તક આ સાચું નામ છે? તક નામ સાચું નથી, તમને ભવિષ્યમાં મળશે. અને શરીરનું પૂછેલું કે તમને કેટલો વર્ષ થયો? કે આ શરીરના 60 વર્ષ થયો. આ શરીર એટલે તક મારું આ સાચું શરીર નથી. સાચું શરીર તક એ તને ભવિષ્યમાં મળશે. અને ત્યાં ગાડી એક તારામાંથી એકદમ પ્રકાશનું કિરણ આવ્યું અને ત્યાં સ્વામી પ્રમાનંદજી હાજર થયા. ત્યાં ગયું બેટા યોગનો આરંભ કર્યો અને ત્યાં જ એમણે યોગનો આરંભ કર્યો. યોગનો આરંભ કરતા જ એમને એક જુદી દુનિયામાં ચાલ્યા ગયા. અને તે પછી એમણે ગીતા પ્રવચન અને જેમ જેમ યોગનો આગળ વધતા ગયા એમ એમને લાગ્યું કે હવે મારે એકાંતની જરૂર છે. તો પહેલા એ બોલતા, પછી તેમણે બોલવાની બંધ કરી મારી સ્લેટમાં લખ્યું અને એકાંતવાસ સ્વીકારી. આવ સદા શિવ કૈલાસી. પછી એ દર ચોમાસામાં ઋષિકેશ જાય. ઋષિકેશ અને હરદ્વાર ત્યાં હિમાલય. તો કંથલમાં જે આશ્રમમાં છે અમારે, તો એમને અહીં આપણે બાવળનું દાંતણ કરેલું એટલે બાવળનું દાંતણ ખાવાનું ત્યાં બહુ બાવળ ને કોક બાવળ મળે.
તો એક વખતે એ બાવળનું ઝાડ શોધતા હતા. એટલે અમને ટેકરી પરથી સામેથી એક 16-17 વર્ષનો બાળક ઉતરતો એમણે જોયો, અને બાળકને જોયો તો કશું ધ્યાન ના આપ્યું. તો તમે નજીક આવ્યા હતા ને એમ કહ્યું, બેટા સ્વામી. બેટા સ્વામી તો ખાલી એટલું ગુરુજી જ મને કહેતા. સામે જોયું પણ બહુ ઓળખાણ ના પડી કે બેટા મને આવો છો. ગુરુજી તમે? આ મારું દિવ્ય શરીર છે. એટલું પ્રકાશમાન શરીર. હજી કહ્યું કે તમને કેટલા વર્ષ થયા? કારણ કે 3000 વર્ષ છે. 3000 વર્ષ છો તો હવે સાચું નામ શું? એ તને ભવિષ્યમાં મળશે. પણ આ શરીર તો જોઈ લે. એ શરીર જોઈ લીધું, ત્યાં જે આવશ્યક સૂચનાઓ તે આપી અને પાછા દર્શન. તે પછી તો 7-8 વર્ષ ઉપર વીતી, અને એમાં બાપુજીને કોઈ જગ્યાએ બોલાવે તો ખાલી પધરામણી કહેવા માટે જાય 2-4 દિવસ. તેમની એક શિષ્યા હતી, એક આવ્યા એટલે કારવણ રહેતી. તો કારવણમાં બાપુજીને બોલાયા. કયા? પછી એક ભાઈ અમને કારવણ જૂનું તીર્થ છે એ બધું સમજાવ્યું, અને પછી બધા મંદિરોના દર્શન કરાવ્યા. છેલ્લે એ એક છાપરું હતું, અને એની અંદર એક લિંગ, અને એમાં આગળના અગ્રભાગમાં એક બેઠેલા હતા. એ એમણે આપ્યું છું. તો તે વખતે એમનું નામ રાજરાજેશ્વર કહેવાય, રાજરાજેશ્વર મહાદેવ. એ લિંગને જોયા પછી એમના અગ્રભાગમાં જે ભાગ હતો એ જોઈને એમને લાગ્યું કે આ તો મારા ગુરુજી છે. એટલે એકદમ જાણે એમ તો કે બેહોશ થઈ જશે એવું લાગ્યું. પેલા એમ કહ્યું કે હવે મને ઉતારે જશે. તો ઉતારે ગયા કે ત્યાં સીધા ધ્યાનમાં બેઠા, અને ત્યાં જ ભગવાન લખોની શાસન છે. અંતે કહ્યું, બેટા હું તારું ગુરુ છું. અને લકુલિશ વિશે જાણતા હતા ઇતિહાસ, અને હું જ લકુલિશ છું. એટલે ભગવાન શિવ એમના ગુરુ. તો પહેલું જોવાનું બાપુજી કોણ હતા? જેમના ગુરુ સ્વયં ભગવાન શિવ છે. અને સ્વયં ભગવાન શિવે જેમને યોગ દીક્ષા આપી એથી મોટો કોણ, અને એથી ભાગ્યશાળી કોણ? અને એવા ગુરુ આપણને મળ્યા. એટલે આપણે ભાગ્યશાળી ખરા જ નથી, બરાબર? તો એ જોયા પછી વિશ્વામિત્ર આવ્યા, અને વિશ્વામિત્રએ આખું સમજાવ્યું કે આ કાયાવરણ શું હતું, અને કેવા કરવા કેવું મંદિર હતું બ્રહ્મેશ્વર. અને ત્યાં ભગવાને અમને આદેશ આપ્યો કે ત્યારે કે પથ્થરનું મંદિર બનાવવાનું છે, અને આ મૂર્તિને મંદિરમાં બનાવવાની છે. એટલે તે વખતે બાપુજીએ કહ્યું કે મારી પાસે કોઈ શિષ્ય, કારણ તે વખતે એમના ગુરુજીએ પરમાનંદે જ કહ્યું કે કોઈ પૈસાદારની પાછળ ના કરીશ, નહીં તો યોગ ભ્રષ્ટ થઈ જશે. તો એમના શિષ્યોમાં કોણ હોય? શિક્ષક હોય, સુથાર હોય, લુહાર હોય, આવા બધા એમના શિષ્યો. કોઈ પૈસાદારની પાછળ ફરેલા નહીં, અને ગામડા સિવાય ફરતા નહીં, મોટા શહેરોમાં રહેતા નહીં. એટલે મારી પાસે શિષ્યોમાં કોઈ શિષ્ય એવા પૈસાવાળા નથી, તો મંદિર કેવી રીતે બનાવીશ? ત્યારે ભગવાને એમ કહ્યું કે બેટા મેં એમ કહ્યું છે કે તું મંદિર બનાવજે, એટલે મંદિર તો હું બનાવવાનો છું, તું અભિમાન શેનું રાખવું છું? તારે બનાવવાનું છે, બધું મળી જશે. અને તે વખત કહ્યું કે હું હવે સાધના અમને છોડી દઉં, મંદિર બનાવું, પણ ના પાડી દીધી કે યોગની અમુક કક્ષામાં ગયા પછી ત્યારે મંદિરનું કામ કરવાનું છે. એટલે એ કક્ષાએ જયારે ગયા ત્યારે અમને કાયાવરણ તીર્થ સમાજની સ્થાપના કરી, અને સ્થાપના કરી તે પછીથી મંદિરનું કામ ચાલુ થયું. 4 જ વર્ષમાં મંદિર બની ગયું, અને જ અત્યારે કાયાવરણનું મંદિર છે. અને એ જ તો મેઇન તો આ પહેલું સમજવાનું છે કે બાપુજી શું છે એ સમજવાનું નહીં. ભગવાન શિવે પરકાયા પ્રવેશ કરીને, પેલું શરીર કોઈ યોગીનું હતું, એમાં પ્રવેશ કરીને બાપુજીને મંત્ર દીક્ષા આપવા જે મુંબઈમાં આવ્યા. તો ભગવાન શિવે જયારે મંત્ર દીક્ષા આપી એટલે ભગવાનને જ જોયા જાણે પહેલેથી,
એ તો કદાચ સાધના ના કરી હોત તો ચાલે. એટલે બાપુજી આ છે આપણા બાપુજી પેલું. એટલે એટલા બધા સ્નેહાળ, કેવળ પ્રેમ, કેવળ પ્રેમ. જેમણે ન જોયા એને બહુ ખાલી ફોટા પરથી કશી ખબર ના પડે, પણ એટલો બધો પ્રેમ કે એની કોઈ વાત જ નહીં. શિવ 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 આદે અનંત શિવ યોગી મહાદેવ યોગી મહાદેવ આદે અનંત શિવ મહાબલી શિવ મહાબલી શિવ. તને કહ્યું લકુલિશ રામા અવતારમાં વિશ્વામિત્ર મુનિ અને બીજું કાશી બનાવવા માંગતા હતા. તો બીજું કાશી બનાવવા માંગતા હતા, પણ બીજું કાશી તે ના બનાવી શક્યા. પણ તે વખતે એમણે એક શિવલિંગની સ્થાપના, એ શિવલિંગની સ્થાપના કરી. તે વખતે ભગવાન રામ પણ અહીંયા આવ્યા અને કાયાવરોહણમાં જે શિવલિંગની સ્થાપના કરી. અને તે પછી કૃષ્ણ અવતાર પછી ભગવાન લકુલિશનો જન્મ થયો. અને ભગવાન લકુલિશ એ પહેલેથી પૂર્ણ યોગી જ હતા, શિવનો જ અવતાર હતા. શિવનો 28મો અવતાર જ કહે છે. તો ત્યાં આગળ ત્યાંથી એ બ્રહ્મેશ્વર મંદિર જ હતું, ત્યાંથી 12 જ્યોતિર્લિંગનો વહીવટ થયો. અને એમના 4 જે શિષ્યો હતા એમને 4 દિશામાં મોકલી દીધેલા. અને શિવજીનો વધારેમાં વધારે પ્રચાર જો કોઈ કર્યો ભગવાન લકુલિશ. અત્યારે જે ગામડે ગામડે શિવ મંદિર છે ને એનું કારણ ભગવાન લકુલિશ. એટલે શિવજીનો 28મો અવતાર. અને એમનું કાર્ય જ્યારે પૂરું થયું તે પછી એમણે એમના અગત્યના જે શિષ્યો હતા એમના બ્રહ્મેશ્વર પ્રસાદમાં બોલાવ્યા. અને ત્યાં આગળ કહ્યું કે હવે મારું કાર્ય પૂરું થયું છે. બધા આંખ મીચી, બધાએ આંખ મીચી. પછી જયારે બધાએ આંખ ખોલી ત્યારે એ જે લિંગ હતું એ લિંગના અગ્રભાગમાં એ જોડાઈ ગયા અને પથ્થરનું સ્વરૂપ થઈ ગયું. તેનું નામ કાયાવરોહણ પડ્યું. કાયાનું અવરોહણ છે. એટલે અત્યારે જે બેઠા એ મૂર્તિ કોઈએ ઘડેલી નથી. અને જ્યારે આ મંદિર બન્યું ત્યારે બાપુજી તો બહુ વૈજ્ઞાનિક હતા. તો પુરાતત્વ ખાતા તરફથી બોલાવીને એ મંદિરનું પરીક્ષણ કરાયું, એ મૂર્તિનું. તે મૂર્તિ એ લોકોએ 2.5 થી 3,000 વર્ષ જૂની કહી. અત્યારે જે લકુલિશજીની મૂર્તિ છે એ 3,000 વર્ષ જૂની એ ટેસ્ટ થઈ ગઈ છે. એવી રીતે કાવે છે એનાથી એ પદાર્થ કેટલો જૂનો છે એનો ટેસ્ટ થઈ જાય. એટલે એ ટેસ્ટ થઈ ચૂકેલો છે. સોમનાથ માટે પણ આ મૂર્તિ રાખી ને? પછી તે સોમનાથ માટે આ મૂર્તિ બનાવી. હવે પછી શું થઈ ગયું કે ત્યાં એક યોગી રહેતા હતા. ત્યાં એકદમ ભગવાન યોગી ધ્યાનમાં બેઠા અને 12 વખત એમનું ધ્યાન થયું. તો એક વખત શું થયું કે સોમનાથની જ્યોતિ આ લિંગમાં આવી શકે. એવું 12 વખત 12 જ્યોતિર્લિંગની જ્યોતિ આ લિંગમાં આવી શકે. તે પછીથી જાણે જોયું કે કોઈ મુસલમાન બાદશાહ કે લૂંટારો બધા લિંગો તોડી રહ્યો છે, પણ એ બધાની જ્યોતિ આ લિંગમાં આવી. અને તે પછીથી ત્યાં ભગવાન પ્રગટ થયા અને એને એમ કહ્યું કે હવે તું ચાલ અને આગળ જતા એક ખાડો આવશે ત્યાં આગળ આ મૂર્તિ તું રાખી દે. હવે એ લિંગને ઉચક્યું એટલે ઉચકાય એવું જ થઈ ગયું. ભગવાન પોતે જ હતા એ લિંગને એ ખાડા મૂકી એની મેરેજ બાંટી વળી ગઈ. આઈન જુએ છે ત્યાં આગળ બીજું નકલી લિંગ હતું. એટલે આ ભૂગર્ભમાં ચાલી ગઈ. અને 1000 પહેલા ખબર છે બધા મંદિરો તોડેલા, તે વખત કાયાવરોહણનું મંદિરે તોડેલું. હા, તો પછી તે એ યોગીએ કહ્યું અમારી જોડે એટલી શક્તિ છે
કે અમે એની શક્તિ હણી લઈએ, ત્યારે ભગવાને કહ્યું પણ મેં તમારી શક્તિ હણી લીધી છે. અને તે વખતે મંદિરોમાં એટલો દુરાચાર ચાલતો હતો, એના માટે જ આ ફરી થયું છે. આપણે બધું એમ ગણીએ કે આવું થયું, પણ એનું કારણ હોય કદાચ. અને તે પછી તે મૂર્તિ ત્યાં દટાઈ ગઈ. આશરે 125 વર્ષ પર એક ખેડૂત ખેડતો હતો, ત્યાં આગળ એનો જે હળ ખરું ને, ત્યાં આગળ આ કંઈક નડ્યું એને, એટલે એને જોયું, આખું જોયું તો આ મૂર્તિ આખી નીકળી. પછી ગામ વાળાઓને ભેગા કર્યા અને એ મંદિરમાં મૂર્તિ પધરાઈ. એ જ આ મૂર્તિ. અને હીરાભાઈ શામળભાઈ ખેતર, હીરાભાઈ શામળભાઈ પટેલ જે ખરા, એમના ખેતરમાંથી નીકળી. એ ખેતરે અત્યાર છે, અને ખેતરનું નામ મહાદેવ્યું કે છે. એ ખેતરનું નામ જ મહાદેવ્યું. હું જોયા આવ્યો છું જઈને ખેતર, એ જગ્યાએ કે આ જગ્યાએ તે ભગવાન નીકળ્યા. તે પછી ભગવાન આ ભગવાનમાં ટૂંકમાં 12 જ્યોતિર્લિંગોની જ્યોતિ છે સમય. હવે જ્યારે સરદાર પટેલે આ મંદિર જ્યારે બાંધ્યું આપ્યું, ત્યારે તે વખત જે સોમપુરા હતા એમ કહ્યું કે જૂનામાં જૂનું લિંગ જે હોય એને તમે અહીં લાવો. સોમપુરા તો અમની આંખા જેવી હોય કે એમને ખબર પડે કે લિંગ કેવું જૂનું છે. કાયાવળમાં આવ્યા ને એમણે જોયું કે આ લિંગ જૂનું છે. પછી કાયાવળના બધા અગ્રગણીઓ ભેગા થયા ને એમને રિક્વેસ્ટ કરી કે અમે મંદિર બાંધવાના છીએ ભવિષ્યમાં, તમે આ લિંગને લઈને જશો. એટલે અને તમે સરદારને કહેશો નહીં કે આ લિંગ જૂનું છે, કારણ સરદાર માંગશે તમારથી ના પડાશે ને, નહીં તો રાત લિંગ સોમનાથમાં મૂકવાનું. એ બાપુજી શું હતા અને લકુલીશજી શું? આપણી ગુરુ પરંપરા કઈ છે? આપણી ગુરુ પરંપરામાં લકુલીશ જ બાપુજીએ તો ત્યાં અમેરિકા બાબત કહ્યું હતું કે ગુરુ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી શિષ્ય પરંપરા કહેવાય. તો એમ કે મેં અમૃતને શિક્ષા આપી, એટલે અમૃતભાઈ હતા અને અમૃતે તમને આપી. પણ હજુ આપણા મૂળ ગુરુ, મને ગુરુ લકુલીશજી મને દીક્ષા આપી છે, અને લકુલીશજી હજુ પણ જીવતા છે, હજુ પણ આ પૃથ્વી પર છે. તો ગુરુ જ્યાં સુધી હોય ત્યાં સુધી જે કોઈ શિષ્ય પરંપરા કહેવાય, એટલે આખી શિષ્ય પરંપરાના મૂળ ગુરુ આપણા લકુલીશજી છે. એટલે તમે અમને કોઈ ગુરુ નહીં ગણો ચાલશે, કારણ કે લકુલીશજીની આજ્ઞાથી જ અમે તમને એમના વતી દીક્ષા આપેલી છે. એટલે આપણા તો ગુરુ પણ દાદા, એટલે અમને દાદા ગુરુ જ કહીએ છીએ. આપણે દાદા ગુરુ, અમે શિવજી બધા દાદા જ કહે છે, બાકી આપણે તો ખરેખર સગા દાદા. મને તો લખ્યું છે કે ભગવાન શિવજી તારા દાદા છે, પણ સગા દાદા છે. અને એમાં લખેલું કે આપણી સગાઈ ઉછીની નથી. હવે દાદાના દર્શન કરું તે રીતે કરશે કે સગા દાદા જ છે. नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम
भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय